ભરૂચ એલસીબીએ નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસયુવી લક્ઝરિયસ કારમાંથી ₹1.24 લાખના વિદેશી દાવે સહિત એક ઇસમને ₹8.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. રાજ્યમાં વીવીઆઈપી મુવમેન્ટ તથા વર્તમાન દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિત ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કોફી કલરની એક્સયુવી કાર નંબર GJ21BC7153માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ આવે છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 792 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.24 લાખનો દારૂ અને 7 લાખની કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ 8.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કામરેજના કટોદરા ગામના જૂના કોડીવાડમાં રહેતો નીતિન સતીશભાઈ પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઓલપાડના દિવેશ ઉર્ફે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો.